હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હેલ્ધી ડ્રાયફ્રૂટ મિલ્કશેક। તો ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવા માટે આપણે 5 બદામ, 5 કાજુ, 10 થી 12 નંગ કિસમિસ, 1 ચમચી વોટરમેલન સીડ્સ, 1 ચમચી સનફ્લાવર સીડ્સ અને 1 ચમચી પમ્પકિન સીડ્સને એક બાઉલમાં લઈશું અને 5 થી 6 નંગ ખજૂરના લઈશું ઠળિયા નીકાળીને અને 3 નંગ અંજીર લઈશું। આ બધી જ વસ્તુને પાણીથી પલાળીશું 7 થી 8 કલાક માટે। સાત થી 8 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે પલળી ગયા છે। તો હવે આ બધા જ પલળેલા ડ્રાયફ્રૂટને એક મિક્સર જારમાં લઈશું અને એક કેળાના ટુકડા કરીને મિક્સર જારમાં ઉમેરીશું અને 1 કપ દૂધ ઉમેરીશું। એક ચમચી મધ ઉમેરીશું। મધ ઓપ્શનલ છે, જો તમને મધનો ટેસ્ટ ના પસંદ હોય તો તમે અવોઇડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને મિક્સરમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું મિલ્કશેક રેડી છે। તો હવે આપણે એને સર્વ કરીશું। તમે મારી આ રેસિપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી।